નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, 1 જાન્યુઆરી 2026 થી 10 મોટા નિયમોની અંદર ફેરફાર થવાનો છે। સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, વર્ષ 2026 માત્ર નવું કેલેન્ડર નથી લાવતું, પરંતુ તમારી રોજિંદી જિંદગી સાથે જોડાયેલા ઘણા બધા નિયમોમાં ફેરફાર લઈને આવી રહ્યું છે। મિત્રો, પહેલા નિયમની વાત કરીએ તો લોન સસ્તી થશે, બચતના દર બદલાશે। નવા વર્ષની શરૂઆત સાથે બેન્કિંગ ક્ષેત્રમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। ઘણા બેન્કોએ વ્યાજદરમાં ઘટાડાના સંકેત આપ્યા છે, જેને કારણે હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સસ્તી થવાની સંભાવના છે। બીજી તરફ નાની બચત યોજનાઓ જેમ કે પીપીએફ, એનએસસી અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં ફેરફાર થઈ શકે છે, કારણ કે સરકાર દર ત્રિમાસિક ધોરણે આ દરો નક્કી કરે છે। એટલે લોન લેનારને રાહત મળશે, પરંતુ બચત કરનારાઓના નવા દરો પર નજર રાખવી પડશે। મિત્રો, બીજા નિયમની વાત કરીએ તો 8મું વેતન પંચ લાગુ થશે। વર્ષ 2026 સરકારી કર્મચારીઓ માટે ખુશખબર લઈને આવી શકે છે। 1 જાન્યુઆરી 2026 થી 8મું પગાર પંચ લાગુ થવાની સંભાવના છે। આ પગાર પંચ લાગુ થવાથી સરકારી કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થામાં નોંધપાત્ર વધારો થશે। પ્રાથમિક અંદાજ મુજબ પગારમાં 20 થી 30% સુધીનો વધારો થઈ શકે છે। જોકે ચોક્કસ આંકડો સરકારની જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે। ત્યારબાદ ત્રીજા નિયમની વાત કરીએ તો પાન આધાર લિંક ફરજિયાત। 1 જાન્યુઆરી 2026 થી પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક હોવું મોટાભાગની બેન્કિંગ અને સરકારી સેવાઓ માટે ફરજિયાત બની ગયું છે। મિત્રો, જો તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ લિંક નહીં હોય તો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું, લોન મેળવવી, બેંક ખાતા સંબંધિત કામ અને અન્ય કેટલીક સરકારી સેવાઓ મેળવવી મુશ્કેલ બની શકે છે। એટલે કે આ નિયમ લાગુ થાય તે પહેલાં જ તમારો આ પાન આધાર લિંક છે કે નહીં તમારે ચકાસી લેવું જોઈએ। આ ઉપરાંત આગળ વાત કરીએ ચોથા નિયમની તો ક્રેડિટ સ્કોર હવે દર અઠવાડિયે અપડેટ થશે। હાલ સુધી ક્રેડિટ સ્કોર દર 15 દિવસે અપડેટ થતો હતો, પરંતુ 2026થી તેમાં મોટો ફેરફાર થશે। હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ કરવામાં આવશે। આ બદલાવથી સમયસર ઈએમઆઈ ચૂકવનાર લોકોને તરત ફાયદો મળશે અને લોન મંજૂર પ્રક્રિયા વધુ ઝડપી અને સચોટ બનશે। પાંચમા નિયમની વાત કરીએ તો સીએનજી અને પીએનજી સસ્તા થવાની સંભાવના। યુનિફાઈડ ટેરિફ સિસ્ટમના ફેરફારને કારણે સીએનજી અને પીએનજીના ભાવ ઘટી શકે છે। મીડિયા રિપોર્ટ પ્રમાણે સીએનજીના ભાવ પ્રતિ કિલો 1.25 થી લઈને 2.50 રૂપિયા સુધી ઘટી શકે છે, જ્યારે પીએનજીના ભાવ પ્રતિ કિલો એસસીએમ 0.90 થી લઈને 1.80 રૂપિયા સુધી ઓછા થઈ શકે છે। અને આ બદલાવથી વાહન ચાલકો અને ઘરેલું ગેસ વપરાશકર્તાઓને સીધો ફાયદો જોવા મળશે। પછી છઠ્ઠા નિયમની વાત કરીએ તો યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના નિયમો કડક। ડિજિટલ ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે 2026થી યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ સંબંધિત નિયમો વધુ કડક બનશે। સિમ વેરિફિકેશન, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટની લિંકિંગ પ્રક્રિયા પણ વધુ ધ્યાન આપવામાં આવશે અને આ બદલાવથી સામાન્ય યુઝર્સને થોડી સાવચેતી રાખવી પડશે, પરંતુ સાયબર ફ્રોડમાં ઘટાડો થવાની શક્યતા છે। સાતમા નિયમની વાત કરીએ તો સોશિયલ મીડિયા માટે ઉંમર મર્યાદા। મીડિયા રિપોર્ટ મુજબ સરકાર સોશિયલ મીડિયા ઉપયોગ માટે ઓછામાં ઓછી 16 વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરી શકે છે। સાથે સાથે એજ વેરિફિકેશન અને પેરેન્ટલ કંટ્રોલ જેવા ફીચર્સ ફરજિયાત બની શકે છે। આ પગલાંનો મુખ્ય હેતુ બાળકો અને કિશોરોનો ઓનલાઈન સુરક્ષા વધારવાનો છે। આઠમા નિયમની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ વાહનો ઉપર નવા પ્રતિબંધો આવી શકે છે। પ્રદૂષણ નિયંત્રણ માટે મોટા શહેરોમાં જૂના અથવા કોમર્શિયલ પેટ્રોલ ડીઝલના વાહનો પર નવા પ્રતિબંધો લાગુ થઈ શકે છે। આ નિયમોનો સીધો અસર કેબ સેવાઓ, ડિલિવરી વાહનો, લોજિસ્ટિક્સ અને ટ્રાવેલ્સ બસો ઉપર પડી શકે છે। ત્યારબાદ નવમા નિયમની વાત કરીએ તો સરકારની યોજનાઓ માટે યુનિક કિસાન આઈડી। મિત્રો, 2026થી ઘણા રાજ્યોમાં પીએમ કિસાન જેવી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે યુનિક કિસાન આઈડી ફરજિયાત બની શકે છે। પાક વીમા યોજનાના નિયમોમાં પણ ફેરફાર થવાની શક્યતા છે, જેથી જંગલી પ્રાણીઓથી પાકને થયેલા નુકસાન માટે વળતર પ્રક્રિયા વધુ ઝડપી બની શકે। અને 10મા નિયમની વાત કરીએ તો એલપીજી ઇંધણ અને ટેક્સ નિયમોમાં ફેરફાર। દર મહિનાની જેમ 1 જાન્યુઆરી 2026થી એલપીજી સિલિન્ડર, કોમર્શિયલ ગેસ અને વિમાન ઇંધણના ભાવમાં ફેરફાર થઈ શકે છે। સાથે સાથે નવા પ્રી-ફિલ્ડ આઈટીઆર ફોર્મ રજૂ કરવામાં આવશે, જેથી ટેક્સ ફાઇલિંગ સરળ બનશે, પરંતુ તપાસ અને નિયમો વધુ કડક બનશે। મિત્રો, વર્ષ 2026 ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યું છે, જે તમારી નાણાકીય સ્થિતિ, જીવનશૈલી અને રોજિંદા નિર્ણયોને અસર કરશે। જો તમે પહેલેથી જ આ બદલાવ માટે તૈયાર રહેશો તો ભવિષ્યમાં કોઈ મુશ્કેલી નહીં આવે। તમને કયો નિયમ સૌથી વધુ અસર કરશે એ કોમેન્ટમાં જણાવો અને વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।